તમે ડીમાર્ટમાંથી ખાવા પીવા કે રોજબરોજની ચીજ વસ્તુઓ ખરીદો છો તો ચેતી જજો, નહીતર સીધા દવાખાને પહોંચી જશો, કારણ કે ડીમાર્ટમાં વેચાઈ રહ્યું છે સ્લો પોઈઝન, જે તમારી જિંદગી બરબાદ કરી શકે છે. ડીમાર્ટ વાળા ઓરિજિનલ પ્રોડક્ટ્સ નથી વેચી રહ્યા, તેઓ ઓરિજિનલ પ્રોડક્ટ્સની કોપી અને તેનું સસ્તું વર્ઝન વેચી રહ્યા છે. અને કેટલાક લોકો છેતરપિંડીમાં આવી જાય છે અને સસ્તો સામાન ખરીદવાની લાલચમાં ડીમાર્ટ ચાલ્યા જાય છે અને ત્યાંથી ઓરિજિનલના બદલે ઓરિજિનલની કોપી અને તેનું નકલી વર્ઝન ખરીદીને આવી જાય છે. તમે ડીમાર્ટ જઈને સસ્તો સામાન તો લઈ આવશો, પણ જ્યારે હોસ્પિટલનું મોંઘું બિલ આવશે ત્યારે તમે તેનાથી બચી નહીં શકો, કારણ કે ડીમાર્ટની જે પ્રોડક્ટ્સ મળી આવી છે તે ટેસ્ટિફાઈડ રિપોર્ટમાં ફેલ સાબિત થઈ છે. જ્યારે તેમનું લેબમાં ટેસ્ટ થયું તો તેમાં 36 ગણા બેક્ટેરિયા મળી આવ્યા છે. તમે જોયું તો હશે કે તેઓ MRP કરતા સસ્તું સામાન વેચે છે. એ એટલા માટે નહીં કે તમને ફાયદો થાય, પણ એટલા માટે કે હલકી ક્વોલિટીના સામાન વેચીને તેમને પોતાને ફાયદો થઈ શકે. સસ્તાના ચક્કરમાં ઝેર ખરીદવાથી બચો. અગાઉ પણ ડીમાર્ટની હલકી ગુણવત્તાના સામાનની અનેક ફરિયાદો ઉઠી છે. તો દેશનું આરોગ્ય મંત્રાલય, FSSAI અને આરોગ્ય અધિકારીઓ શું કરી રહ્યા છે તે સવાલ છે.